સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન ચાલી રહ્યું છે ને આ વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતના બદનામ કરનારા લોકોને આ વખતે ગુજરાતની જનતા હિસાબ કરશે. સાથે જ તેમણે જે મતદાન મથક પર જે વ્યવસ્થાઓ છે મતદારો માટે તેને લઈને વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે લોકશાહીના પર્વની એટલે કે ચૂંટણીની સમગ્ર ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પારો પણ ગરમીનો વધતો જઈ રહ્યો છે. ધમધોકતા તાપમાં મતદારો મતદાન કરવા માટે બૂથ મથક સુધી પહોંચી પણ રહ્યા છે, પરંતુ હવે બપોર થઈ ગઈ હોવાથી મતદાનની પ્રક્રિયા થોડી ધીમી પણ પડી છે. ત્યારે ઉમેદવારો હોય, રાજકીય પક્ષના નેતા હોય, તેઓ મોટી માત્રામાં લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું, ત્યારબાદ પત્રકારો સાથે સંવાદ કર્યો, જેમાં તેમણે નામ લીધા વિના આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કરવાની શરૂઆત કરી અને મતદાન કરવા માટે લોકોને હાકલ કરી. સાથે જ ગુજરાતની જનતા વખતે બદનામ કરનાર ગુજરાતના લોકોને હિસાબ કરશે તે પ્રકારના નિવેદનો તેમણે આપ્યા. પહેલાં આપ નિવેદન સાંભળો. લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORSથી લઈને, પાણીથી લઈને, છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે. લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે. એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે ગયા હતા, મારાથી પહેલાં બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે, જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો.
પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે. હર્ષભાઈ, તમે જે અપીલ કરી હતી મતદારોને સાકાર થતી દેખાઈ રહી છે અત્યારે. એ પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે. નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો જે હું જોઈ રહ્યો છું જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બેઉ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. એકથી ચારના સમય દરમિયાન જે ગરમીનો સમય વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખૂબ આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારના સમયે, તો એનું અસર કે मतदान में सरकार જોઈ રહી છે. देखिए, आज के दिन मैं खास तौर पे बहुत राजकीय बात करना नहीं चाहता हूँ, लेकिन आप सबने देखा है कि किस प्रकार की झूठी बातें राज्य के नागरिकों के बीच रखने की कोशिश की. इनमें मैं ये नहीं मानता हूँ कि ये उम्मीदवारों की भूल होगी, क्योंकि जिस प्रकार से ये राजकीय पार्टी द्वारा मेरे राज्य के युवाओं को ट्रेनिंग दी जा रही है, जिस प्रकार से उन पे इस प्रकार की जो फरेबी चीज़ें हैं वो लोगों के सामने रखने के लिए दबाव किया जा रहा है, उसी के कारण ये युवा, ये प्रत्याशी कहीं ना कहीं इस प्रकार की गलत चीज़ें कर बैठते हैं. चाहे ऊना में खुद गोली छोड़ के अपने आप पे कोई हमला हुआ हो वो प्रस्तावित करने की कोशिश, या चाहे गुजरात भर में अन्य समाजों को लड़ाने की कोशिश, या चाहे गुजरात के अलग अलग समाजों में जाके छोटी छोटी बैठकों में मत पाने के लिए जिस प्रकार के वादे उन्होंने दिए, ये पूरे गुजरात के लोगों ने देखे हैं. ये अपने आप में बहुत ही दुखद बात है. जीत के लिए कितने आशावान, जीत के लिए कितना आत्मविश्वास है? गुजरात की जनता की बहुत ચાલો કંટ્રી બેવ કહેલો છે. જીતની કેટલી આશા સાહેબ, કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે ફરી એકવાર સાથે મળીને આપણે આપણા રાજ્યને વધુમાં વધુ વિકાસની ગતિએ આગળ પહોંચાડી શકે તે માટે ભારે મતદાન થઈ રહ્યું છે અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખશે, સાથે મળીને લખશો અને ગુજરાતના નાગરિકોના હિતમાં આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી કામગીરી આગળ વધશે. સર, રાજસ્થાનમાં જે ઘટના બની એ કાવતરું બનીને સામે આવ્યું છે, ઓડિયો પણ સામે આવ્યું છે. તો પછી મેં સાંભળ્યો નથી, એકવાર સાંભળ્યા પછી વાત કરીશ. गुजरात में जीत को लेकर बीजेपी तमाम चाहे नगर पालिका पंचायत चुनाव जो भी है कितनी आशावान है? देखिए, गुजरात के नागरिक और भारतीय जनता पार्टी एक साथ मिलके एक नया इतिहास लिखेगी. खास तौर पे गुजरात के नागरिकों ने ये थाम लिया है कि गुजरात एवं गुजरात के नागरिकों को बदनाम करने वाले लोगों का ये वक्त एक एक करके ऐसा हिसाब किया जाएगा कि आने वाले दिनों में कोई और राज्य के चुनावों में गुजरात के नागरिकों को बिना कोई कारण बदनाम करने की कोई कोशिश ना करें. विपक्षी पार्टियां लगातार हमलावर रही चुनाव प्रचार के दौरान, तो ऐसे में कोई सरकार के खिलाफ देख रहे कि मतलब जनता जाएगी? देखिए, विपक्षियों ने जितने भी नए खेल या फरेबी चीज़ें लोगों को भड़काने के लिए किया गया है वो सभी में वो पकड़े भी गए हैं. चाहे ऊना हो, चाहे छोटे छोटे ग्रुप में मुस्लिम समाज के लोगों को भड़काने के लिए जो प्रयास किया था वो भी लोगों के सामने आया है. चाहे ऊना का कांड हो वो भी आया है. चारों ओर किस प्रकार से पैसे दिए जा रहे हैं वो भी लोगों के सामने आया है. यही है चुनाव और आप में जनता यही
यही उनकी राजनीति है। और आप देखिए एक के बाद एक, गुजरात के नागरिक तो बहुत ही समझदार लोग हैं, बोलते कम है लेकिन हिसाब ऐसा करते हैं और हिसाब ब्याज के समेत करते हैं। यही नेताओं ने मेरे गुजरात के नागरिक और गुजरात को बदनाम करने के लिए कोई कसर नहीं छोड़ी है। हर दूसरे राज्य के चुनाव में इनको गुजरात और गुजरात के लोग ही नज़र आते हैं और उनको गालियाँ देने में कभी कोई मौका नहीं छोड़ते हैं। ये सबका हिसाब गुजरात के लोग करेंगे। તો એ બાબતની તપાસ ચાલે છે અને એ તપાસનો રિપોર્ટ આવશે અને સમાજના બધા જ અગ્રણીઓને બધી જ માહિતી છે અને બધા જ લોકો જોડે મારી બેઠક બી થઈ છે કાલે અને સાચી હકીકતો શું છે એની ઇન્ક્વાયરી બી અમે આપી છે અને સાચી હકીકતો ઘણી બધી બહાર બી આવી છે, એની બી તપાસ થઈ રહી છે. ચાલો આભાર. હવે સાંભળે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જેમના નિવેદનો સામે આવ્યા છે. તેમણે મતદાન મથક પર જે વ્યવસ્થાઓ છે મતદારો માટે ગરમીને લઈને જે ORS હોય, છાશ હોય સહિતની જે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેને લઈને પણ વાત કરી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.